નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજા બોચર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીએ કડા ગામે બિરાજમાન સદીમાના ઇતિહાસ વિશે। મિત્રો, સદીમા સિંધ પ્રદેશમાં સિકોતરના નામથી પ્રખ્યાત હતા। સિંધ પ્રદેશનો રાજા અમીર સુમરો અને તેમની પત્ની કપુ માતાજીના પરમ ભક્ત હોવાથી માતાજી તેમને સાક્ષાત વાતો કરતા હતા। અમીર કપુની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી અમીર કપુની 150 ભેંસોની રખેવાળી જાતે જ કરતા હતા। માતાજીની અપાર ભક્તિના કારણે અમીર માતાજીના પુવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે અમીર જોડે વાતો કરતા હતા। આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે અમીર કપૂરની 150 ભેંસો ચોરવાનો નિર્ણય કર્યો। અમીર કપૂરની 150 ભેંસો ચોરી પાટણ લાવ્યા ત્યારે કપૂએ મા સદીને મેણા માર્યા અને ભેંસો પાછી લાવવા કહ્યું। અમીર કપૂરનું મેણું સાંભળીને સદી વઢિયારમાં વરાણા આવીને કહ્યું, ખોડિયાર, હું પાટણ મારી 150 ભેંસો લેવા પાટણ જાઉં છું। ખોડિયાર બોલ્યા, હું પણ તારી સાથે આવું છું। ત્યારે સદી બોલ્યા, ના, હું એકલી જ પહોંચી વળીશ। અને રાતના 12 વાગે સદી પાટણના દરવાજે ઉતરી। સિદ્ધરાજ રાજાએ ખબર હતી કે સદી તેની ભેંસો લેવા ચોક્કસ આવશે, એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સદી ભેંસો લેવા આવે તો પાટણ ના આવી શકે। એટલે સદી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કહ્યું, બૂન ક્યાં જાય છે? આ દરવાજા પર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જવા દઈએ। એટલે સદી બોલી, અલ્યા પીરો, મેં સદીએ સિદ્ધરાજ રાજાનું મેણું પાગવા આ ભેંસો આપી હતી અને હવે ભેંસો લીધા વગર હું પાછી નહીં ફરું। એટલે પીરો સમજી ગયા કે સદી ભેંસો લીધા વગર અહીંથી પાછી નહીં ફરે। એટલે પીરોએ કીધું કે સદી, તું તારું સત બતાવે અને અમે કહીએ એમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ। એટલે સદી બોલ્યા, તમારે કેવા પારખા લેવા છે? ત્યારે પીરો બોલ્યા, સદી, અમે તમને એક સૂતરનો દોરો આલીએ, આ સૂતરના દોરાને 2 ઝાડવા વચ્ચે બાંધી હિંચકો ઝૂલી બતાવ્યો તો અમે તમને પાટણની અંદર જવા દઈએ। એટલે સદી બોલ્યા, અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો, હું સિંધમાંથી આવી છું, પણ ગુજરાતમાં ખીલીને ના જઉં તો દીપ પડે મારા અવતારને। સદીએ સૂતરના દોરાને 2 ઝાડ સાથે બાંધી હિંચકો ઝૂલવા માંડી। સદી હિંચકો ઝૂલતી ઝૂલતી આકાશમાં ઊંડવા માંડી અને સદીએ આ પાટણના પીરોને કહ્યું, અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પણ પીરો હોય તેની પીરાઈ ગોઠવો। જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું 12 ગામની બારવટી નહીં। પછી તો સદીએ એક કૂદકું માર્યું, પાટણની રાણકી વાવે ઉતરી, બીજા કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં ઉતરી। મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં તોણાવો મૂક્યો। રાણીવાસમાંથી બધી દાસીઓ અને રાણીઓ ધૂમતી બહાર આવી। રાજમહેલમાં હાહાકાર મચી ગયો। પછી સદીએ કહ્યું, સિદ્ધરાજ, હું મારી ભેંસો લેવા સિંધની સદી આવી છું। પછી તો સિદ્ધરાજ રાજા સદીના પગમાં પડી ગયો અને કહ્યું, સદી, તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માગું છું। એટલે સદી બોલ્યા કે સિદ્ધરાજ, હું મારી અમીર કપૂરને ભેંસો આપી પાછી પાટણ આવું છું। અને સદી ભેંસો લઈને સિંધમાં આવી। સદીએ અમીરને ભેંસો આપીને કહ્યું, અમીર, તારું અને કપૂરનું મેણું મને વહમું લાગ્યું છે। આજથી હું સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણ જાઉં છું। મારા સદીને તમને છેલ્લા રામ રામ। પછી તો સદી સિંધમાંથી વિસાઈને પાટણ આવીને સિદ્ધરાજ રાજાના સપનામાં કહ્યું કે રાજા, હું સદી આવી છું, સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજે। તું મને રાણકી વાવે બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના મઢું તો મારું નામ સિંધ મલકની સદી નહીં। સદી માતા પાટણની રાણકી વાવે બેઠા। ત્યારબાદ કડા ગામના વિભન રાવણને ખબર પડતા તે સદીને લેવા રાણકી વાવ આવે છે। વિભન રાવણ 2 મહિના સુધી એક પગે ઊભા રહીને સદીમાની ભક્તિ કરી। 2 મહિના પછી સદીમાં વિભન રાવણને દર્શન આપ્યા। વિભન રાવણે કહ્યું કે સદી, હું તમને મારા ગામ લઈ જવા માગું છું। સદી બોલ્યા, તું આગળ ચાલ, હું તારી પાછળ પાછળ આવું છું, પણ જો તું ક્યાંય બેસતો નહીં, નહીંતર હું ત્યાંથી આગળ નહીં વધું। એટલે વિભન રાવણ પાટણથી ચાલતા ચાલતા આગળ વધે અને સદી વિભન રાવણની પાછળ પાછળ આવી રહી છે। આમ કરતાં કરતાં કડા ગામ આવે છે। વિભન રાવણે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પીને આગળ વધું। વિભન રાવણ સલમ સળગાવીને 2-3 ફૂંકો મારી અને તેને ઊંઘ ચડી અને ત્યાં જ ઊંઘી ગયો। વિભન રાવણ સુખી રાય નીચે ઊંઘ્યો હતો અને આકાશવાણી થઈ કે વિભન, હું સદી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું। એટલે સદીએ કડા ગામની સુખી રાય નીચે આસન વાળ્યું। વિભન રાવણ સમજી ગયો કે સદી અહીંથી આગળ નહીં વધે। આમ કહીને તે પોતાના ગામ ચાલ્યો, પણ રોજ કડા ગામની રાયના નીચે તે સદીમાની પૂજા કરવા આવતો। આ વાતની જાણ કડા ગામના મુખીને પડી।
મુખી બોલ્યા, વીરભણ રાવળ, જો તારી સધી સાચી જ બેઠી હોય તો કહો મને દીકરો આપે. આટલું બોલતા જ સધીમાં વીરભણ રાવણને તુણવા આવી અને બોલી, આજથી 9 મહિના અને 13મા દિવસે તારી બૈરીને દીકરો આવશે. મુખી બોલ્યા, સધી, જો તું મને સાચે જ દીકરો આપતી હોય તો એક સંકેત આપતી જા. એટલે સધી આકોટો કરીને બોલી કે મુખી, જો આ સૂકી ગયેલી રાયણને કાલે સવારે લીલી ના કરું તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું. અને મિત્રો, બીજા દિવસે સવારે એ સૂકી રાયણ લીલી થાય છે. અને મિત્રો, હાલની તારીખમાં પણ સધીમાના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. જય હો મારી સધી, જય હો. મિત્રો, આવા જ ઇતિહાસના વ્લોગ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.